તો એકવાર ફરીથી આપ સૌ વિદ્યાર્થીઓનો હું પાર્થ સોદાગર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો આ જે લેક્ચર છે એની અંદર આપણે જે બાયોલોજીનું પ્રથમ ચેપ્ટર છે એની અંદર આપણે ઓર આગળ વધવાના છે. આની આગળના લેક્ચરમાં આપણે વાત કરી હતી જીવનકાળ વિશે, ત્યારબાદ પ્રજનન શું છે તેના વિશેની વાત કરી હતી, અને ત્યારબાદ આપણે છેલ્લે અલિંગી પ્રજનનને જોયું હતું. જોકે વચ્ચે આપણે અલિંગી અને લિંગી આ બંનેનો તફાવત પણ જોઈ નાખેલો, અને ત્યારબાદ આપણે શરૂઆત કરેલી અલિંગી પ્રજનન શું છે. અને અલિંગી પ્રજનન મેં તમને કીધેલું કે ભાઈ અલિંગી પ્રજનન આપણે બે ભાગમાં ભણીશું, પ્રાણીઓમાં અને વનસ્પતિમાં. અને એમાંથી આપણે પ્રાણીઓમાં જે અલિંગી પ્રજનનના પ્રકાર છે એના ઉપર આપણે લેક્ચરની શરૂઆત કરી હતી. એની અંદર મેં તમને લોકોને કરાવ્યું હતું કે જે પ્રાણીઓમાં અલિંગી પ્રજનન છે એની મુખ્ય 3 રીત છે. એમાંની જે પહેલી રીત છે તે ભાજન છે, યાદ છે ને દરેકને? જે બીજી રીત હતી તે હતી કલિકા સર્જન, અને જે ત્રીજી રીત હતી તેને મેં નામ આપેલું અવખંડન. ભાજનની અંદર મેં તમને લોકોને દ્વિભાજન પણ કરાવેલું, યાદ હોય તો. અને દ્વિભાજનના પણ મેં તમને લોકોને 3 પ્રકાર પણ પડાવેલા, યાદ છે ને? એમાંનો જે પહેલો પ્રકાર હતો તે હતો અનિયમિત દ્વિભાજન, જે આપણને અમીબામાં જોવા મળતું હતું. બીજો જે પ્રકાર હતો તે હતું અનુપ્રસ્થ દ્વિભાજન, જે આપણને જોવા મળતું હતું પેરામિશિયમમાં. ત્રીજો જે પ્રકાર હતો તે હતું આયામ દ્વિભાજન, જે આપણને જોવા મળતું હતું યુગલિનામાં. તો આની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરી હતી. કલિકા સર્જનને પણ જોયેલું, અવખંડનને પણ જોયેલું. હા, એટલી વસ્તુ કહીશ કે જો તમે લોકો નવા હો, મતલબ કે આની આગળનો વિડીયો ન જોયો હોય તો એકવાર અવશ્ય એ વિડીયોને જોઈ લેજો, કારણ કે તેની અંદર મેં ભાજન, કલિકા સર્જન અને અવખંડન એના વિશેની ડિટેલમાં માહિતી આપેલી છે. બરાબર? મેં તમને કીધેલું ગયા વિડીયોમાં, આગળના વિડીયોમાં મેં તમને કીધું છે કે જ્યારે પણ હું ભાજન શબ્દ બોલું તો તમારે સમજી જ જવાનું. શું સમજવાનું? જ્યારે તમારા સજીવનું 1 માંથી 2 અથવા તો 2 કરતાં વધુ ટુકડામાં વિભાજન થતું હોય તો તેની માટે શબ્દ વપરાય છે ભાજન. જ્યારે દ્વિભાજન બોલું એનો મતલબ શું? 1 સજીવમાંથી 2 સંતતિ બને, 1 સજીવમાંથી 2 બને. પછી હું જ્યારે કલિકા સર્જનની વાત કરું તો તમારે શું સમજવાનું? કલિકા સર્જનનો મતલબ કે જે સપાટી હોય તેના ઉપર અસમ વિભાજન થાય, અસમ વિભાજનના પરિણામે કોષોનો જથ્થો બને, એ કોષોના જથ્થાનો વિકાસ થાય જેને કલિકા કહેવાય. એ કલિકા પણ વિકાસ કરતી રહે અને છેવટે જે પિતૃ છે તેનાથી અલગ પડી જાય. બરાબર? એને કહેવાય કલિકા સર્જન. અને ત્યારબાદ મેં વાત કરેલી અવખંડન, પ્લેનેરિયા. યાદ હોય તો પ્લેનેરિયાની અંદર મેં તમને લોકોને આકૃતિ પાડીને બતાવેલું કે એક જ પ્રાણી છે એના 3 ટુકડા કરી નાખું તો દરેક ટુકડાની પાસે ક્ષમતા છે કે ટુકડામાંથી આખો નવો સજીવ ઉત્પન્ન કરી નાખે, અને એને આપણે પુનઃ સર્જન પણ કહેતા હતા. તો આ બધા વિશે મેં તમને ડિટેલમાં માહિતી આની આગળના લેક્ચરમાં આપેલી છે. જો તમે નવા હો તો મહેરબાની કરીને એને પહેલાં જોઈ લેજો. સાથે સાથે વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો, અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. ઓકે વિદ્યાર્થીઓ, તો આજે આપણે શરૂ કરવાના છે વનસ્પતિની અંદર અલિંગી પ્રજનન. આ બધું પ્રાણીઓમાં હતું, અને હવે આપણે શરૂ કરવાના છે વનસ્પતિમાં અલિંગી પ્રજનન. પણ વનસ્પતિમાં અલિંગી પ્રજનન શરૂ કરીએ એની પહેલા આજે આપણે એક ટોપિક જોવાનો છે જેનું નામ છે પ્રતિકૂળ પરિસ્થિતિમાં અમીબામાં થતું અલિંગી પ્રજનન. તો હેડિંગ મારી દઈએ, પ્રતિકૂળ પરિસ્થિતિમાં અમીબામાં થતું અલિંગી પ્રજનન. વિદ્યાર્થીઓ સમજવાની કોશિશ કરજો. આની આગળ મેં તમને શું કીધેલું કે અમીબાની અંદર અનિયમિત પ્રકારનું દ્વિભાજન થાય, પણ યાદ રાખજો જે અનિયમિત પ્રકારનું દ્વિભાજન થાય છે તે અનુકૂળ પરિસ્થિતિમાં થાય છે. અનુકૂળ મતલબ કે જ્યારે બધી પરિસ્થિતિ અનુકૂળ હોય, બધી ફેસિલિટી એને મળતી હોય તો તેવા સંજોગોમાં જે અમીબા છે તે દ્વિભાજનનો રસ્તો અપનાવે છે. પણ ઘણી વખત એવું બને છે કે તેની આજુબાજુની જે પર્યાવરણીય પરિસ્થિતિ છે એ એની માટે અનુકૂળ નથી હોતી, એ પ્રતિકૂળ બની જાય છે. તો આવા સંજોગોમાં જે અમીબા છે તે અલિંગી પ્રજનનનો એક બીજો રસ્તો અપનાવે છે, અને એ જે રસ્તો છે તે રસ્તાને કોષ્ઠન કહેવાય છે. કોષ્ઠન, કોષ્ઠનનો રસ્તો. હવે કોષ્ઠનના રસ્તામાં થાય શું એને સમજો. સૌથી પહેલા તમારો આ જે અમીબા છે, તમને બધાને ખબર છે કે અમીબાની અંદર આ જે ઉપસેલો જે ભાગ હોય તેને ખોટા પગ કહેવાય કે ના કહેવાય?
તો એવું કહેવાય છે કે સૌથી પહેલા જે અમીબા છે એ પોતાના જે ખોટા પગ છે તેને સંકોચી લે. ખોટા પગને શું કરે? સંકોચી લે. હું એક કામ કરું, આ જે ઉપરનો ભાગ છે તેને ભૂસી નાખું છું, એટલે થોડી થિયરિટિકલ માહિતી ઉપર પણ લખતો જાઉં અને નીચે તમને આકૃતિ સ્વરૂપે બતાવતો જાઉં. તો હું આને કેન્સલ કરી નાખું છું, ભૂસી નાખું છું. ચાલો હવે સમજવાની કોશિશ કરજો શું થાય કે સૌ પ્રથમ જે અમીબા છે કઈ પરિસ્થિતિ, કેવી પરિસ્થિતિમાં, તો કે ભાઈ પ્રતિકૂળ પરિસ્થિતિમાં. તો લખું છું કે જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો પ્રતિકૂળ પરિસ્થિતિમાં સૌ પ્રથમ જે અમીબા છે એ પોતાના ખોટા પગને સંકોચી લે. ખોટા પગને એ સંકોચી લે. હવે જો અમીબા તમારા ખોટા પગને, અમીબા એના ખોટા પગને સંકોચી લે તો બોલો અમીબાનો જે આકાર છે તે આવો થઈ જાય કે ના થઈ જાય? અમીબાએ પોતાના ખોટા પગો સંકોચી લીધા અને અમીબા આવો ગોળ બની જાય. ત્યારબાદ તેની આસપાસ ત્રિસ્તરીય આવરણ બનાવે છે, જેને કોષ્ઠન કહે છે. તો અમીબાએ શું કર્યું? પોતાના જે ખોટા પગ હતા એ ખોટા પગને એને સંકોચી લીધા. અમીબા જ્યારે ખોટા પગ સંકોચે તો તમને આવો લાગશે. ત્યારબાદ તે શું કરશે? તેની આજુબાજુ 3 સ્તરનું આવરણ બનાવશે. એક્ઝામ્પલ તરીકે તમે જોઈ શકો છો, આ પહેલું આવરણ, આ બીજું આવરણ અને આ છે ત્રીજું આવરણ. તો આ રીતે અમીબા પોતાની આજુબાજુ 3 સ્તરીય આવરણ બનાવશે. અને ત્યારબાદ એવું કહેવાય છે, અને ત્યારબાદ તેનું જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રનું બહુભાજન થશે. બહુભાજન થવાથી અસંખ્ય કૂટપાદીય બીજાણુ ઉત્પન્ન થાય છે. સમજવું. સૌથી પહેલા અમીબાએ પોતાના ખોટા પગો સંકોચી લીધા, તેની આજુબાજુ ત્રિસ્તરીય આવરણ બનાવી દીધું, જેને આપણે કહીશું કોષ્ઠન. હવે શું થશે? હવે એ જે તમારું કોષ્ઠન બનેલું છે, એ જે તમારું કોષ્ઠન છે, એ કોષ્ઠન બન્યા પછી અમીબાનું આ જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર બહુભાજન કરશે. મતલબ કે તેનું વારંવાર વિભાજન થતું જશે, સંભાજન, વારંવાર સંભાજન થશે. એક વાર નહીં, 2 વાર નહીં, અસંખ્ય વખત તેની અંદર સંભાજન થતું જશે, જેને શોર્ટમાં આપણે બહુભાજન કહી શકીએ. તો હવે એનું જે કોષ કેન્દ્ર છે તેમાં બહુભાજન થશે અને એ બહુભાજનને કારણે ઘણા બધા કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવશે. એક્ઝામ્પલ તરીકે તમે જોઈ શકો છો કે આનું બહુભાજન થયું તો એના લીધે આવી રીતે અસંખ્ય કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવશે. અને હવે શું થાય? એ જે દરેક કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર પોતાની આજુબાજુ કોષ રસને કવર કરી લે. જેમ કે આ જે કોષ કેન્દ્ર છે તેની આજુબાજુ થોડો કોષ રસ લઈ લેશે, આ પણ 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 લઈ લેશે. એવી રીતે દરેક કોષ કેન્દ્ર તેમની આજુબાજુ થોડો કોષ રસ આવરી લે છે. અને હવે એ જે વચ્ચે જે નાની નાની રચનાઓ તમને લોકોને દેખાય છે, એ જે નાની નાની રચનાઓ છે તેને હવે તમે લોકો નામ આપશો કૂટપાદીય. એને આપણે કહીશું કૂટપાદીય બીજાણુ. સમજ પડી? તો મેં તમને શું કીધું કે સૌપ્રથમ અમીબા પોતાના ખોટા પગને સંકોચી લે છે, તે પોતાની આજુબાજુ ત્રિસ્તરીય આવરણ બનાવે છે. ત્યારબાદ તેનું જે કોષ કેન્દ્ર છે તેનું બહુભાજન થાય છે. કોષ કેન્દ્રનું બહુભાજન થવાથી ઘણા બધા કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવે અને એ કોષ કેન્દ્ર પોતાની આજુબાજુ કોષ રસને ઘેરી લે. અને હવે આ જે નાની નાની રચના બનેલી છે તેને કહેવાય કૂટપાદીય બીજાણુ. અને હવે એવું કહેવાય છે કે આ જે પણ રચના તૈયાર થઈ એ રચના વેઇટ કરશે. શેની વેઇટ કરશે? અનુકૂળ પરિસ્થિતિની. અને એવું કહેવાય છે કે જ્યારે અનુકૂળ પરિસ્થિતિ મળે છે ત્યારે કોષ્ઠન તૂટે છે અને કૂટપાદીય બીજાણુ મુક્ત થાય છે, જે આગળ જઈ સ્વતંત્ર અમીબા તરીકે વર્તે છે. હવે માની લો કે અનુકૂળ પરિસ્થિતિ આવી ગઈ. જેવી અનુકૂળ પરિસ્થિતિ આવશે તો આ જે 3 સ્તરોનું જે આવરણ છે, જે કોષ્ઠન છે, તે કોષ્ઠન ફાટી જશે. અને જેવું તમારું કોષ્ઠન અહીંયાથી ફાટી જશે તો અહીંયાથી આ જેટલા પણ કૂટપાદીય બીજાણુઓ છે તે બહાર આવશે અને દરેક કૂટપાદીય બીજાણુ આગળ જઈને એક સ્વતંત્ર અમીબામાં રૂપાંતરિત થઈ જશે.
પતી ગયું. તો આ પ્રકારની પણ રચના અમીબાની અંદર જોવા મળે છે. પણ યાદ રાખવાનું છે આપણે કે આ પ્રકારની રચના અમીબામાં ક્યારે જોવા મળશે? જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હશે. તો વિદ્યાર્થીઓ આ જગ્યા ઉપર પ્રાણીઓમાં અલિંગી પ્રજનન સંપૂર્ણપણે પૂરું થયું. ઓકે, તો અહીંયા પ્રાણીઓની અંદર અલિંગી પ્રજનન સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. તો દરેકને ક્લિયર થઈ ગયું કે અમીબાની અંદર પ્રતિકૂળ પરિસ્થિતિમાં કેવી રીતે પ્રજનન થાય? તો એકવાર ફટાફટ એને નોટ કરી લો એટલે આપણે આગળ વધીએ છીએ. ચાલો તો પૂછી નાખું ને. હવે આપણે હેડિંગ મારીશું વનસ્પતિમાં અલિંગી પ્રજનન. તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. વનસ્પતિમાં અલિંગી પ્રજનન. ચાલો, વનસ્પતિમાં જે અલિંગી પ્રજનન છે તે વનસ્પતિમાં અલિંગી પ્રજનન એને આપણે યાદ કરો, મેં તમને આગળના લેક્ચરમાં લખાવેલું પણ ખરું કે વનસ્પતિમાં જે અલિંગી પ્રજનન છે એને આપણે 4 ભાગમાં જોવાનું છે. અને 5મો પણ એક ભાગ હતો જેને આપણે નામ આપેલું વાનસ્પતિક પ્રજનન અથવા તો અન્ય પ્રકારે અલિંગી પ્રજનન. તો સૌથી પહેલા તો આપણે લખી નાખીએ. ચલો, વનસ્પતિની અંદર જે અલિંગી પ્રજનન છે તેની પહેલી રીત હશે ભાજન. બીજી રીત કઈ હશે? તો કે ભાઈ કલિકા સર્જન. આમાં પણ કલિકા સર્જન જોવા મળશે. અને ત્રીજી રીત કઈ હશે? અવખંડન. તો જે રીત આપણે પ્રાણીઓમાં જોઈ છે તે જ સેમ રીત છે. એટલે અહીંયા હું એટલી બધી આકૃતિઓ નહીં પાડું. એટલા માટે જ કહું છું કે જો વિડીયો પર નવા હોવ તો મહેરબાની કરીને આની આગળનો વિડીયો મારી આ જ ચેનલ ઉપર અવેલેબલ છે, એને પહેલો જોઈ લેજો. ત્યારબાદ જ આને જોજો, તો જ તમને વધારે ખબર પડશે. તો આ 3 રીત જોઈ હતી. અને ત્યારબાદ જે ચોથી રીત જે વનસ્પતિઓમાં આવે છે એ રીત અહીંયા છે બીજાણુ સર્જન. તો જે ચોથી રીત છે એ નવી આવી છે જેનું નામ છે બીજાણુ સર્જન. અને બીજાણુ સર્જનનો પણ ઓવરવ્યુ આપી દો. એની અંદર આપણે 2 પ્રકારના બીજાણુની વાત કરીશું. એક હશે ચલ બીજાણુ અને બીજા હશે અચલ બીજાણુ. સમજ પડી? ક્લેમિડોમોનાસ છે, યુલોથ્રિક્સ છે, એની અંદર આપણે ચલ બીજાણુની વાત કરીશું. એ હું તમને જ્યારે કરાવીશ હમણાં થોડી વારમાં, એટલે હું તમને એના વિશે ડિટેલ આપું છું. ટૂંકમાં આપણે બીજાણુ સર્જન એક નવો ટોપિક છે જેના વિશે આપણે ચર્ચા કરવાની છે. સાથે સાથે જે 5મો ટોપિક આવશે વનસ્પતિની અંદર જે અલિંગી પ્રજનન છે, એ 5મા ટોપિકનું એવું કે પ્રોપર નામ નથી પણ લખીને આપું છું. એવું ખાલી આપણે લખી દઈએ કે અલિંગી પ્રજનનના અન્ય પ્રકારો. ઓકે, તો વનસ્પતિમાં જે અલિંગી પ્રજનન છે એની અંદર આપણે આટલા પોઈન્ટ ઉપર જે છે તે ચર્ચા કરવાની છે. તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલા જે આપણે વાત કરીશું તે ભાજનની વાત કરીશું. તો વિદ્યાર્થીઓ એવું કહેવાય છે કે જે લીલ, કેટલીક ફૂગ અને જે બેક્ટેરિયા છે, બેક્ટેરિયા એનો સમાવેશ મોનેરામાં થાય. બરાબર? તો મોનેરા સૃષ્ટિના જે સભ્યો છે તે એ બધાની અંદર ભાજન જોવા મળે છે. હવે કોઈ મને પૂછે કે ભાઈ ભાજનનો મતલબ શું? તો યાદ કરો, મેં તમને આગળના લેક્ચરમાં કીધું છે. એક સજીવ છે, એ સજીવ એના 2 અથવા તો 2 કરતા વધુ ટુકડામાં રૂપાંતરણ થઈ જવું એને કહેવામાં આવે છે ભાજન. એક્ઝામ્પલ તરીકે મારી પાસે એક બેક્ટેરિયો છે. હવે એ બેક્ટેરિયાના 2 ટુકડા કરી નાખો તો એક બેક્ટેરિયામાંથી આ રીતે 2 બની ગયા, તો આને કહેવામાં આવે ભાજન. એકમાંથી 2 બન્યા ને, એને કહેવાય ભાજન. થોડું આ રીતે પાડો તો વધારે સારું રહેશે. સમજ પડી કે ના પડી? તો એક બેક્ટેરિયો હતો, એમાંથી 2 બની ગયા, એને કહેવાય ભાજન. સમજ પડી કે ના પડી? તો આ રીતે તમને લોકોને લીલ, ફૂગ અને બેક્ટેરિયા એટલે કે મોનેરા વગેરેની અંદર ભાજન જોવા મળે છે. તો બસ આમાં બીજું કંઈ વધારે છે નહીં. એના પછી આપણે વાત કરીશું કલિકા સર્જન. તો નંબર 2 અહીંયા જ લખી દઉં છું, કલિકા સર્જન. ચાલો, કલિકા સર્જન શું છે એના વિશેની પણ માહિતી મેં તમને લોકોને આગળ આપેલી છે. વનસ્પતિની અંદર જે કલિકા સર્જન છે તેનું ઉદાહરણ છે ઈસ્ટ. અને ઈસ્ટ એની વાત કરો તો ઈસ્ટ પોતે એકકોષી છે, યાદ રાખજો, એકકોષી ઈસ્ટ. એને પણ જોઈ લો. ચાલો આકૃતિ સ્વરૂપે જોઈ લો. હું નાના કરતો હું તમને લોકોને બધા પોઈન્ટ ક્લિયર કરાવી જ દઉં છું. હકીકતમાં તો મેં કહેવાનો હતો કે આગળના વિડીયોમાં મેં તમને બતાવેલું જ છે,
પણ છતાંય આગળનો વિડીયો જોજો તો વધારે ક્લિયર થશે. અહીંયા હું ફટાફટ કરાવીશ, એટલો ડિટેલમાં પણ નહીં જાઉં. કેમ? કારણ કે ડિટેલમાં માહિતી મેં આગળના વિડીયોમાં આપેલી જ છે. તો કલિકા સર્જન, તો વિદ્યાર્થીઓ સમજો, કલિકા સર્જનમાં શું થાય કે માની લો કે તમારી એક કોષી ઈસ્ટ છે. હવે એ જે એક કોષી ઈસ્ટ છે તેની અંદર શું થશે, કોઈ એક જગ્યા ઉપર અસમ વિભાજન થશે, જેના પરિણામે ત્યાં કલિકા બનશે. તો થોડી જ વારમાં તમે જોશો તો આજે તમારી ઈસ્ટ છે તેનો આકાર કંઈક આવો થઈ જશે. અને એકવાર એમાં જો કલિકા બને ને એટલે થાય શું કે આજે કોષ કેન્દ્ર છે તેનું પણ દ્વિભાજન થાય. કોષ કેન્દ્રના પણ બે ટુકડા થઈ જાય. કોષ કેન્દ્રમાં પણ દ્વિભાજન થાય. તો એક કોષ કેન્દ્રમાંથી બે કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવશે. તો માની લો કે એક કોષ કેન્દ્રમાંથી બે કોષ કેન્દ્ર આવી ગયા, અને એ બે કોષ કેન્દ્રમાંથી એક કોષ કેન્દ્ર આમાં જતું રહેશે, આ બેમાંથી એક કોષ કેન્દ્ર આમાં જતું રહેશે. તો થોડી વારમાં તમે જોશો તો તમારી રચના કંઈક આવી થઈ ગઈ હશે. એક કોષ કેન્દ્ર અહીંયા રહી ગયું અને બીજું કોષ કેન્દ્ર અહીંયા જતું રહ્યું. અને થોડા સમય બાદ આ જે વિસ્તાર છે અહીંયાથી જે જોડાણ છે એ છૂટું પડી જશે, મતલબ કે અહીંયાથી બ્રેક કરી નાખવામાં આવશે. તો જેના પરિણામે તમને લોકોને બે સજીવ જોવા મળશે. એક આ સજીવ જે તમારો નીચે છે અને એક આ નવો સજીવ જે તમારામાંથી ઉત્પન્ન થયો. તો આ રીતે એક કોષી ઈસ્ટ એકમાંથી બે સજીવોને ઉત્પન્ન કરે છે. પણ અહીંયા જે ઉત્પત્તિ થઈ છે તે કલિકાની મદદથી થઈ છે. આને તમે કલિકા કહેશો, બરાબર ને? કેમ કલિકા? કારણ કે અસમ વિભાજન થયું, કોષોનો જથ્થો બન્યો, જેને આપણે કલિકા કહીએ છીએ. તો આ તમારી કલિકા છે. અને થયું શું કે આ જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રમાં પણ સંભાજન થયું, જેથી એકમાંથી બે કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવ્યા. અને એ બે કોષ કેન્દ્રમાંથી એક કોષ કેન્દ્ર આમાં જ રહી ગયું, બીજું કોષ કેન્દ્ર અહીંયા જતું રહ્યું. સમય જતા એનો વિકાસ થોડો વધતો ગયો, અને જ્યારે વિકાસ એકદમ પ્રોપર થઈ જાય એટલે વચ્ચેથી આ જે જોડાણ છે જોડાણ છૂટું પડે, જેનાથી આ બંને સજીવો છૂટા થઈ ગયા. તો આ રીતે એકમાંથી બે બની ગયા. આપણે કે ના આપણે? તો આને કહેવામાં આવે છે કલિકા સર્જન. તો પહેલું આપણે જોયું ભાજન અને બીજું જોયું કલિકા સર્જન. ફટાફટ આને નોટ કરો એટલે આગળ વધું. ચાલો એના પછી હવે આપણે વાત કરીશું અવખંડન. તો હેડિંગ મારીશું નંબર 3, અવખંડન. જો જેવું અવખંડન પ્રાણીમાં તો એવું સેમ અવખંડનીય, પણ અવખંડનીય કોનામાં જોવા મળશે? તો કે ભાઈ લીલ અને ફૂગ, લીલ ફૂગ. હવે આમાં શું કહેવાય છે કે જે લીલ અને ફૂગ છે, હવે તમને બધાને ખબર છે કે લીલનું જે શરીર હોય એને આપણે સુકાઈ કહીએ છીએ, સુકાઈ. અને જે ફૂગ હોય એનું જે શરીર હોય તેને આપણે કવક સૂત્ર કહીએ છીએ, કવક સૂત્ર. તો તમારી ચોપડીઓમાં લખે છે કે લીલ અને ફૂગ. ઘણી વખત એવું બને છે કે લીલ અને ફૂગ કોઈક યાંત્રિક દબાણ ના લીધે તેમના સુકાઈ અથવા તો કવક સૂત્ર નું નાના નાના ટુકડાઓમાં વિભાજન થાય છે. ઘણી વખત એવું બની શકે કે લીલ અને ફૂગ ઉપર યાંત્રિક દબાણ લાગે તો યાંત્રિક દબાણના લીધે તેમનું જે સુકાઈ છે, તેમનું જે કવક સૂત્ર છે એના નાના નાના ટુકડા થઈ જાય. તો નાના નાના ટુકડામાં વિભાજન થાય છે. અને એ જે નાના નાના ટુકડા છે, આ નાના નાના ટુકડામાંથી લીલ અને ફૂગ નો સંપૂર્ણ દેહ નું સર્જન થાય છે. સમજ પડી? તો પહેલા તો એના નાના નાના ટુકડા થઈ ગયા, અને દરેક નાના નાના ટુકડામાંથી લીલ અને ફૂગ ઉત્પન્ન થશે. મતલબ કે આપણે જે અવખંડન આગળ ભણી ગયેલા ને, અવખંડનમાં આપણે શું ભણેલા કે જ્યારે તમારો જે સજીવ છે એના નાના નાના ટુકડામાં વિભાજન થાય તો દરેક ટુકડા પાસે ક્ષમતા છે. શેની ક્ષમતા? યાદ કરો, મેં તમને પુનઃસર્જન પણ કીધેલું, પુનઃસર્જન. તો દરેક ટુકડા પાસે પુનઃસર્જન કરવાની ક્ષમતા હોય છે, અને એ જ પુનઃસર્જન કરવાની ક્ષમતાને લીધે દરેક ટુકડો પોતાનામાંથી આખો નવો વનસ્પતિ દેહ બનાવી દેશે. તો તમે એવું પણ લખી શકો કે નાના ટુકડામાંથી લીલ અને ફૂગનો નવો વનસ્પતિ દેહ અસ્તિત્વમાં આવે છે. પ્રાણીઓમાં મેં પ્લેનેરિયાનું ઉદાહરણ આપેલું, અહીંયા તમે કોઈ પણ લીલ અને ફૂગને લઈ શકો છો. તો સમજ પડી ગઈ આટલી વસ્તુ. લીલની અંદર એ લોકો ઉદાહરણ આપે છે તમારી ચોપડીમાં યુલોથ્રિક્સ છે, પછી સ્પાયરોગાયરા છે, પછી ક્લેમિડોમોનાસ છે, વગેરે વગેરેના ઉદાહરણ તમે લોકો અહીંયા લઈ શકો છો.
ફૂગની અંદર તમે વાત કરો તો મ્યુકર છે, રાઇઝોપસ છે, પછી સેપ્રોલેગ્નિયા છે, વગેરે વગેરેની પણ વાત કરી શકો છો. તો લખવું હોય તો લખી નાખો અહીંયા. જો હું ખાલી અહીંયા નામ લખું ચાલશે ને? તો લીલની અંદર આપણે યુલોથ્રિક્સ લખી નાખો. ચાલો, યુલોથ્રિક્સ છે, સ્પાયરોગાયરા, પછી બીજી એક લખો ઝિગ્નીમા. બરાબર, આ બધી લીલ. અને ફૂગની અંદર વાત કરો તો મ્યુકર છે, પછી રાઇઝોપસ છે, અને બીજી એક આપણે લખીશું સેપ્રોલેગ્નિયા. બરાબર, તો આ બધાની અંદર અવખંડન જોવા મળે છે. તો બહુ થઈ ગયું આટલું. ટૂંકમાં કોન્સેપ્ટો ક્લિયર થયો છે ને. અવખંડનનો મતલબ શું કે હું તમારા શરીરના જેટલા પણ ટુકડા કરીશ ને એ દરેક ટુકડામાંથી તમારા જેવો એક વ્યક્તિ બની જશે. હું તમારા શરીરના 10 ટુકડા કરીશ ને તો 10 ટુકડામાંથી તમારા જેવા 10 વ્યક્તિઓ બની જશે. બસ એને જ કહેવાય અવખંડન. પણ યાદ રાખજો, અવખંડન આપણા જેવા સજીવમાં પોસિબલ નથી. કેમ? આપણે જટિલ કક્ષાના સજીવ છે. હંમેશા અવખંડનની જે ક્રિયા છે તે સરળ કક્ષાના સજીવમાં પોસિબલ છે. એ લોકોનું આયોજન એટલું બધું સરળ હોય કે તમે એક ટુકડો પણ કરી નાખો, એકમાંથી 2 ટુકડા પણ કરી નાખો, તો બંને ટુકડાની અંદર ક્ષમતા છે કે તે સંપૂર્ણ નવા દેહને સર્જિત કરી શકે છે. જ્યારે આપણે જટિલ કક્ષાના છીએ. આપણો એક હાથ કાપી નાખો તો એવું નહીં કે ભાઈ આપણો બીજો હાથ ઉગી જશે. પોસિબલ નથી, કારણ કે આપણે જટિલ છે. તો આ તો તમારું અવખંડન. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? ફટાફટ એને નોટ કરો એટલે આગળ વધીએ. ઓકે, તો હવે આપણે આગળ વધીએ છીએ. હવે આપણે વાત કરીશું અલિંગી પ્રજનનનો ત્રીજો પ્રકાર, જેનું નામ છે બીજાણુ સર્જન. ચોથો પ્રકાર છે બીજાણુ સર્જન. ઓકે, તો મેં હમણાં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું કે જે બીજાણુ સર્જન છે તેમાં આપણે બીજાણુને ઉત્પન્ન કરીશું. કયા કયા પ્રકારના બીજાણુ? તો કે ભાઈ અહીંયા 2 પ્રકારના બીજાણુ તમને લોકોને જોવા મળશે. ચલ બીજાણુ અને બીજા આવશે તે અચલ બીજાણુ. 2 પ્રકારના બીજાણુ અસ્તિત્વ ધરાવે છે. ચલ બીજાણુ આવે અને બીજા આવે અચલ બીજાણુ. આને હું આ રીતે લખું છું. બીજાણુના 2 પ્રકાર આવે. એક આવે ચલ, ચલ બીજાણુ. આ છે અચલ બીજાણુ. ઓકે, તો 2 પ્રકારના બીજાણુ આવશે, ચલ અને અચલ. હવે સમજો કે જે ચલ બીજાણુ છે એ ગતિશીલ છે. ચલનો મતલબ ચાલી શકે, ગતિ કરી શકે. તો અહીંયા લખવું આપણે ગતિશીલ. અને એ લોકો ગતિશીલ છે એટલે એની માટે ગતિ કરવા માટે કશા જેવી રચનાનું પણ આયોજન હોય. એમાં કશા હોય, પૂંછડી જેવી રચના. તમને લોકોને ખ્યાલ હશે કશા આવી હોય કે ના હોય. એક્ઝામ્પલ તરીકે અહીંયા તમને લોકોને બતાવી દઉં. તો જો ક્લેમિડોમોનાસની વાત કરો ને, તો ક્લેમિડોમોનાસનો બીજાણુ આ રીતનો હોય. જોઈ લેજો ધ્યાનથી. અને એમાં આ રીતે પૂંછડીઓ હોય 2 નાની, જેને કહેવાય કશા. તો આ છે કશા. યુલોથ્રિક્સની વાત કરો તો યુલોથ્રિક્સમાં પણ આવું જ કંઈક હોય, પણ થોડુંક અલગ. આ રીતની રચના હોય. આ છે યુલોથ્રિક્સ. એમાં પણ આ કશા જ છે. તો આ પ્રકારના બીજાણુઓ હોય. અને જે પૂંછડી છે ને, પૂંછડી કશા, એ કશાની મદદથી તે લોકો પાણીમાં ગતિ કરી શકે. બરાબર, તો કશાની મદદથી તે લોકો પાણીમાં ગતિ કરી શકે. હવે વાત કરો અચલ બીજાણુ. તો અચલ બીજાણુ ગતિશીલ નથી, મતલબ કે જાતે ગતિ ન કરી શકે. એને જો ગતિ કરવી હોય ને તેને સહારો લેવો પડે. પવનની મદદથી વિકિરણ થાય તેનું. કારણ કે ભાઈ નામ જ છે અચલ. અચલ મતલબ કે ચાલતા નથી. ચાલે નહીં તો ભાઈ એને ચલાવવા પડે. ચલાવવા પડે મતલબ કે એને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા પડે. તો એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ કોણ કરે છે? ભાઈ પવન કરે છે. પવન લઈ જાય છે. હવે પવન જો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય તો એનો મતલબ છે કે જેને તે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતો હશે તે વ્યક્તિ સૂકો હોવો જોઈએ ને હલકો હોવો જોઈએ. કારણ કે વ્યક્તિ સૂકો અને હલકો હોય તો જ પવનમાં ઉડી શકે ને. ભીનો હોય તો ચોંટી જાય, ઉડી જ ના શકે. અને ભારે હોય તો પણ ના ઉડી શકે. એનો મતલબ કે જે અચલ બીજાણુઓ છે તેની ખાસિયત છે કે જે અચલ બીજાણુઓ છે એની ખાસિયત અહીંયા ઉપર લખું. ઓકે, તો જે અચલ બીજાણુ છે એની ખાસિયત એવી પણ છે કે તે લોકો હલકા હોય અને સાથે સાથે શુષ્ક હોય, જેથી આરામથી પવનની મદદથી વિકિરણ થઈ શકે.
એમની આકૃતિઓ જુઓ તો આ રીતે પડાય છે. ચાલો હવે રેખાંકિત આકૃતિ તમને લોકોને ફટાફટ બતાવી દઉં, સમજી જજો થોડું આમ તેમ. ચાલો તો એમાં છે ને આ રીતની કંઈક રચના હોય. અને અહીંયા આ રીતે બીજાણુ ચોટેલા હોય. એવી રીતે આના પર પણ અહીંયા બીજાણુ હશે. એવી રીતે અહીંયા પણ હશે, અહીંયા પણ હશે, અહીંયા પણ હશે. ઓકે, સમજ પડી ગઈ ને? તો આ બધા બીજાણુ, આ બિચારા જો એક જ જગ્યા ઉપર તો આ રીતના હોય, બરાબર. અને આ પ્રકારની જે રચના છે અહીંયા તમારે સમજી લેવાનું, બરાબર. અહીંયા પાડતો નથી. ક્લિયર તો થશે ને? તો તમે ખાલી કોન્સેપ્ટ ક્લિયર કરજો. અને આ પ્રકારના જે બીજાણુ હોય તે એસ્પરજીલસમાં જોવા મળે, એસ્પરજીલસ. પછી એક પેનિસિલિયમના પણ બતાવી દઉં. પેનિસિલિયમ એના પણ હવે જોજો. હવે આકૃતિ હવે થોડી આમ તેમ થશે. હા ભાઈ, તમને તમારી ચોપડીમાં મસ્ત મસ્ત આકૃતિઓ પાડી છે. હવે એવી મસ્ત મસ્ત આકૃતિ હું અત્યારે પાડવા બેસ ને તો ભાઈ આપણા ટોપિકો એનો કોન્સેપ્ટ ક્લિયર કરવાનો રહી જશે. હવે આકૃતિ તમે બધા જાણો છો કે એનું એટલું બધું મહત્વ જો કે છે, પરીક્ષાની અંદર જો પૂછાય અમુક તો પાડવાની હોય છે. એનું મહત્વ એમ તો છે, કોન્સેપ્ટ ક્લિયર થાય છે ને. ચાલો ભાઈ એમાં આપણે આગળ વધીએ. તો આ પ્રકારના બીજાણુ જે રીતે આમાં છે એવી રીતે અહીંયા હોય, પણ આના ઉપર હોય, આ રીતે હોય. આ રીતના બીજાણુ તેમાં આવેલા હોય. એવી રીતે સેમ અહીંયા પણ હશે, એવી રીતે સેમ આના પર પણ હશે, એવી રીતે સેમ આના પર પણ હશે. અને વિદ્યાર્થીઓ યાદ રાખજો, આ પ્રકારના જે બીજાણુઓ છે, આ બધા પ્રકારના જે બીજાણુઓ છે તેને કણી બીજાણુ કહેવાય. કણી બીજાણુ, કણી બીજાણુ. અચલ બીજાણુ પણ કહેવાય, તેને કણી બીજાણુ પણ કહેવાય. આ પણ છે કણી બીજાણુ, કણી બીજાણુ. અને બીજું કે આને પ્રોભુજક કહેવાય. જેના ઉપર તે કણી બીજાણુ આવેલા હોય ને તેને પ્રોભુજક કહેવાય. પ્રોભુજક. જે રીતે આને પ્રોભુજક કહેવાય એવી રીતે આ પણ પ્રોભુજક જ છે. તો બસ વિદ્યાર્થીઓ સમજવાની કોશિશ કરજો. અચલ બીજાણુની અંદર આ રીતની કંઈક રચનાઓ હોય છે. એસ્પરજીલસ છે અને પેનિસિલિયમ છે. આ પેનિસિલિયમમાં આ રીતનું જોવા મળે. પેનિસિલિયમ મારા ખ્યાલથી બધાને દેખાતું હશે. ઓકે, તો બસ બીજાણુ સર્જનમાં બીજું કંઈ નવું છે જ નહીં. બસ બીજાણુ સર્જનની અંદર તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે બે પ્રકારના બીજાણુ અહીંયા જોવા મળશે આપણને, ચલ બીજાણુ અને અચલ બીજાણુ. ચલ બીજાણુની વાત કરીએ તો કહેવાનું કે ભાઈ બિચારા ચલ એટલે કે ચાલે એટલે કે ગતિશીલ. એ લોકો ગતિ કરી શકે છે. ગતિ કરી શકે છે મતલબ કે એ લોકોની પાસે ગતિ કરવા માટે કોઈક તો રચના હશે ને. શું હોય તો કે ભાઈ કસા હોય. કસા એટલે શું તો કે ભાઈ આવી. પછી તે લોકો ગતિ કરે તો ક્યાં કરે તો કે ભાઈ પાણીમાં ગતિ કરી શકે. પાણીમાં એ લોકો પડે, કસાની મદદથી આમ નીકળી જાય. પણ હવે આ બિચારાની વાત કરું તો બિચારા હલકા અને સૂકા છે. હલકા અને સૂકા છે. કેમ હલકા અને સૂકા છે એની પાછળ રીઝન છે. કેમ? કારણ કે બિચારા ચાલી નથી શકતા. હવે એ ચાલી નથી શકતા મતલબ કે કોઈ વ્યક્તિ એને ચલાવશે. કોણ ચલાવે તેને તો કે ભાઈ પવન ચલાવે છે. અને પવનનો નિયમ છે કે ભાઈ જો પવન સાથે તમારે ચાલવું હોય તો તમે સૂકા હોવા જોઈએ, તમે હલકા હોવા જોઈએ. સૂકા હલકા હશો તો પવનમાં ઉડી જશો, બરાબર ને? તો એ લોકો પવનની મદદથી વિકિરણ પામે છે અને જાતે ગતિ કરી શકતા નથી. એના ઉદાહરણની અંદર એસ્પરજીલસ આવે છે અને બીજું આવે છે પેનિસિલિયમ. એસ્પરજીલસ અને પેનિસિલિયમ એની આકૃતિ અમે તમને બતાવેલી છે. એમાં જે ગોળ ગોળ તમને જે દેખાય છે એ તમારા બીજાણુઓ છે. કયા બીજાણુ? અચલ બીજાણુ, જેનું નામ કણી બીજાણુ પણ છે. ઓકે, તો આ પણ કણી બીજાણુ કહેવાય અને આ પણ તમારા કણી બીજાણુ કહેવાય. અને કણી બીજાણુ જે દાંડી જેવી રચનાની ઉપર આવેલા છે, આ જે દાંડી જેવી રચના દેખાય છે ને એને તમારે પ્રોભુજક કહેવાનું. પ્રોભુજક, 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 પ્રોભુજક. તો આ છે તમારી વનસ્પતિની અંદર અલિંગી પ્રજનન. અને એની અંદર પણ ચોથો આપણે મુદ્દો જોયો, તેનું નામ હતું બીજાણુ સર્જન. હવે વિદ્યાર્થીઓ આપણે આગળ સ્ટાર્ટ કરીએ છીએ એક નવો પોઈન્ટ. આ ચોથો મુદ્દો હતો બીજાણુ સર્જન. હવે આપણે પાંચમો મુદ્દો જોવા જઈ રહ્યા છે. હું આને રફ કરી નાખું, તમે નોટ કરી લો ફટાફટ. થઈ ગયું, પાક્કું થઈ ગયું. ચાલો આગળ વધીએ. તો જે પાંચમો મુદ્દો વિદ્યાર્થીઓ છે જેનું નામ છે અલિંગી પ્રજનનના અન્ય પ્રકાર. મોસ્ટ ઓફ તો તમે જોવા જાઓ તો વનસ્પતિની અંદર અલિંગી પ્રજનનના આટલા પ્રકારો મેઇન છે. હવે એના સિવાય પણ અન્ય રીતે પણ વનસ્પતિમાં અલિંગી પ્રજનન થાય છે. તો હેડિંગ મારીશું અન્ય પ્રકારો. સમજજો. હવે અન્ય પ્રકાર એટલે શું યાર? અન્ય પ્રકારમાં હવે તમને શું એક્ઝામ્પલ આપું? તો અન્ય પ્રકારમાં શું તમને લોકોને ખબર છે કે આદુ અને હળદરની ઉપર જે ગાંઠો આવે એ ગાંઠો ઉપર તમે જોયું હશે તો નાની નાની પૂંછડીઓ જેવી રચના હોય, દોરા જેવી રચના, જેને અસ્થાનિક મૂળ કહેવાય. અને જો તમે એક ગાંઠ જેટલો ભાગ કે જેના પર અસ્થાનિક મૂળ આવેલા છે, જો તમે એને કટ કરી નાખો અને કટ કરીને જમીનમાં ખૂંપાવી દો
તો બોલો એમાંથી પણ નવા આદુ અને હળદર બની શકે કે ના બની શકે? તો આપણે એક પ્રકારે અલિંગી પ્રજનન જ થયું ને. તમને ખબર હશે ને કે બટાકાની ઉપર ખાડો હોય જેને બટાકાની આંખ કહેવાય. આંખ બટાકા પાસે પણ આંખ છે. અને જો તમે એ આંખને કટ કરીને બટાકાની જે આંખ આવે, જે ખાડો છે, એ ખાડાને મતલબ કે જેને તમે આંખ કહો છો, એને જો તમે કટ કરી નાખો, એ જે ભાગ છે એટલા ભાગને કટ કરી નાખો અને એને જમીનમાં જો વાવી દો, તો બટાકાની આંખમાંથી પણ પ્રજનન થાય છે અને એમાંથી પણ નવા બટાકા ઉગી શકે કે ના ઉગી શકે? બસ, તો એ પણ એક પ્રકાર અલિંગી પ્રજનન છે. તો આ જ બધી વસ્તુ ભણવાની છે હવે આપણે. તો અન્ય પ્રકારની અંદર સૌથી પહેલું આપણે ઉદાહરણ શું લખીએ? બટાકા, આદુ, હળદર. યોગ્ય લાગશે? ચાલો એના કરતા એક કામ કરીએ. લોકો પ્રકાંડ છે કે નહીં? તો સૌથી પહેલા આપણે હેડિંગ માટે અન્ય પ્રકારોમાં પ્રકાંડ. તો પ્રકાંડ એની અંદર આપણે ઉદાહરણ કયું લખીશું? આદુ, હળદર, બટાટા. બટાટા. આદુ અને હળદર એ બંને ગાંઠામૂળીનું રૂપાંતરણ છે. ગાંઠામૂળી. અને એની અંદર જે ગાંઠ હોય, એમાં જે ગાંઠ હોય એ ગાંઠ ઉપર શું આવેલા હોય? અસ્થાનિક મૂળ. અને એ જે અસ્થાનિક મૂળ છે, એટલે કે એ જે ગાંઠ કે જે અસ્થાનિક મૂળ ધરાવે છે, એવી ગાંઠને જમીનમાં વાવવાથી નવી વનસ્પતિ મળી શકે છે. તો બસ આ પણ એક પ્રકારે થયું અલિંગી પ્રજનન. એવી રીતે બટાટા હોય તો બટાટામાં કોણ લેવાની? આંખ લેવાની. સેમ આંખને પણ જમીનમાં વાવી દો તો તેમાંથી પણ નવી વનસ્પતિ તમે ઉગાડી શકો છો. તો બસ આ જ છે અલિંગી પ્રજનન. બીજું કયું ઉદાહરણ ધ્યાનમાં આવે છે? હા, જો એક ઉદાહરણ મને ધ્યાનમાં આવે છે. એક વનસ્પતિ છે જેનું નામ છે પાનફૂટી. સાંભળ્યું હશે તમે હોય? પાનફૂટી. પાનફૂટીનો મતલબ શું થાય? કે જે વનસ્પતિ છે એના જે પર્ણ આવે, પાંદડું જે આવે, એનું જે પાન જે આવે, એ જે પર્ણ આવે, એ પર્ણની જે કિનારી છે, એ પર્ણની કિનારી પરથી કલિકાનું સર્જન થાય. તો આ જે પર્ણ છે એની કિનારી પરથી કલિકાનું સર્જન થાય અને એ જે કલિકા છે એમાંથી એક નવી વનસ્પતિ ઉગે. તો આને કહેવાય પાનફૂટી. સમજ પડી? ટૂંકમાં પર્ણની જે કિનારી છે, પર્ણની આ જે કિનારી છે, એ પર્ણની કિનારીમાંથી નવી વનસ્પતિનું નિર્માણ થાય છે. આને કહેવામાં આવે છે પાનફૂટી. તો આ પણ એક પ્રકારે તમે લોકો જોવા જાઓ તો અલિંગી પ્રજનનનો જ એક ઉદાહરણ છે. પર્ણની જે કિનારી છે, એ પર્ણની કિનારીના કોષો સક્રિય બને છે, એમાંથી કલિકા બનાવે છે. બસ, અને એ કલિકામાંથી નવો છોડ બની જાય છે. તમે તમારી સામે જોઈ શકો છો કે પર્ણની કિનારીમાંથી છોડ ઉગે છે. બસ, તો આ પણ એક પ્રકારે અલિંગી પ્રજનન છે. પણ આ જે અલિંગી પ્રજનન છે તે પર્ણનો પ્રકાર કહી શકાય. બરાબર? પર્ણ. આમાં તમારું પર્ણ અલિંગી પ્રજનનમાં ફાળો આપે છે. ઓકે, પછી હવે આપણે કોનું ઉદાહરણ લઈ શકીએ? વિચારો ભાઈ, વિચારો. જો મૂળની અંદર વાત કરો તો મૂળમાં પણ પોસિબલ તો છે જ. હા, જો મૂળની અંદર વાત કરો તો મૂળમાં શક્કરિયું, પછી શતાવરી છે અને ડહાલિયા છે. જો યાદ રાખજો, જે રીતે આદુ, હળદર, બટાટા એ બધા પ્રકારના રૂપાંતરણો છે અને એમાંથી નવી વનસ્પતિ ઉગે છે. આમાં પર્ણમાંથી નવી વનસ્પતિ ઉગે છે. એવી રીતે શક્કરિયું, શતાવરી અને ડહાલિયા એમના જે મૂળ છે એ મૂળમાંથી પણ આ જ રીતે નવી વનસ્પતિને આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. તો આ રીતે પ્રકાંડ, મૂળ અને જે પર્ણ છે, આટલો ભાગ મૂળનો. બરાબર? આ ભાગ પ્રકાંડનો, આ ભાગ મૂળનો અને આ ભાગ પર્ણનો. તો આ રીતે પ્રકાંડ, પર્ણ અને જે મૂળ છે એની મદદથી આપણે વનસ્પતિમાં અલિંગી પ્રજનન કરાવી શકીએ છીએ. તો ફટાફટ આને નોટ કરો એટલે આપણે આગળ વધીએ છીએ. ચાલો, એના પછી બીજા બે પોઈન્ટ. જે રીતે પ્રકાંડ, પર્ણ અને જે મૂળ છે એમાંથી નવી વનસ્પતિનું નિર્માણ થાય છે, એ જ રીતે એવું કહેવાય છે કે પુષ્પકલિકાને જે કક્ષકલિકા આવે એમાંથી પણ નવી વનસ્પતિ ઉગી શકે છે. એક્ઝામ્પલ તરીકે આ લોકો આપણને એવું કહે છે કે જે રામબાણ છે, રામબાણ અને અબૂટી એની અંદર પુષ્પકલિકા, જે પુષ્પની કલિકાઓ આવે એ પુષ્પકલિકા, એમાંથી નવી વનસ્પતિ ઉગી શકે. અને એક છે કનક, એની અંદર કક્ષકલિકા, જે કક્ષકલિકા આવે એમાંથી પણ નવી વનસ્પતિનું નિર્માણ થઈ શકે છે.
તો બોલો આટલા પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયા. તો વનસ્પતિમાં અન્ય પ્રકારે જે અલિંગી પ્રજનન છે એની અંદર પહેલા આપણે જોયું પ્રકાંડ, પછી આપણે જોયું પર્ણ, પછી આપણે જોયું મૂળ, અને બીજા 2 પ્રકાર મેં તમને લોકોને અલગથી આપ્યા. એકમાં છે પુષ્પકલિકા અને એકમાં છે કક્ષકલિકા. તો આ 5 જે ભાગ છે વનસ્પતિના, એમાંથી આપણે નવી વનસ્પતિને ઉત્પન્ન કરી શકીએ છીએ, અને એ પણ અલિંગી પ્રજનનની રીતે. ચલો એના પછી હવે આપણે આગળ વધીએ છીએ. હવે જે આપણે ટોપિક ઉપર જવાના છે એ પણ વનસ્પતિમાં અલિંગી પ્રજનનનો જ એક પ્રકાર છે, પણ એમાં આપણે 4 અલગ અને વિશિષ્ટ મુદ્દાઓ ભણવાના છે. જો હવે આપણે 4 પોઈન્ટ, 4 નવા શબ્દો ભણવાના છે અલિંગી પ્રજનનમાં, જેમાંનો એક છે ભૂસ્તારી. ભૂસ્તારી. પછી બીજું છે અધોભૂસ્તારી. ત્રીજું છે ભૂસ્તારિકા. અને જે ચોથો પ્રકાર છે તેનું નામ છે વીરો. વીરો. આ 4 પ્રકાર વિશે આપણે ભણવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ છીએ 4 પ્રકાર. તો આ 4 પ્રકાર વિશે હવે આપણે જોવાનું છે. તો સ્ટાર્ટ કરીએ છીએ 4 પ્રકાર. એમાંથી સૌથી પહેલો જે પ્રકાર છે તે ભૂસ્તારી. જો ભૂસ્તારીનો મતલબ શું થાય સમજો. ભૂસ્તારીમાં જે ઉદાહરણ આપણે આપવાનું છે તે ભૂસ્તારીનું જે ઉદાહરણ છે તે આપણે લઈએ છીએ દુર્વા ઘાસ. એક કામ કરું છું, અહીંયાથી આ જે વીરો છે તેને કટ કરું છું અને અહીંયા લખું છું ચોથો વીરો. ચાલો હવે સૌથી પહેલા આપણે માહિતી મેળવીશું ભૂસ્તારી વિશે. તો સમજો ભૂસ્તારીનો મતલબ શું થાય તે જોજો. ભૂસ્તારીની અંદર તમારે ઉદાહરણ આપવાનું છે દુર્વા ઘાસ. દુર્વા ઘાસ. હવે સમજો ઘાસમાં થાય શું. માની લો કે આ તમારી વનસ્પતિ છે ઘાસ. ઘાસમાં શું હોય કે ઘાસનું આ જે તળિયું છે, ઘાસનો આ જે નીચેનો ભાગ છે એ નીચેના ભાગમાંથી એક કલિકા નીકળે, એક શાખા નીકળે, અને એ જે શાખા છે તે જમીનને સમાંતર ગતિ કરે, અને જમીનને સમાંતર ગતિ કરીને જમીનના કોઈ એક ભાગમાં સંપર્કમાં આવી જાય. સમજો નીચેના ભાગમાંથી એક શાખા નીકળે, એ શાખા જમીનને સમાંતર ગતિ કરે અને ફરી પાછી જમીનને ટચ કરે. એ શાખા જમીનને જે જગ્યા પર ટચ કરશે ત્યાંથી નવી વનસ્પતિનું નિર્માણ થશે. તો આ પ્રકારની જે રચના છે તેને કહેવાય ભૂસ્તારી. આ જે રચના છે ને એરિયા, આ જે રચના, આ રચનાને તમે લોકો નામ આપશો ભૂસ્તારી. જમીનને સમાંતર ચાલે છે ભૂસ્તારી, અને સાથે સાથે જમીનની ઉપર પણ ચાલે છે. ફરી પાછું આમાંથી સેમ એવું જ થશે. અહીંયાથી ફરી પાછી શાખા નીકળશે, જમીનને સમાંતર ચાલશે, જમીનના સંપર્કમાં આવશે, ત્યાંથી ફરી પાછી નવી વનસ્પતિને જન્મ આપશે. ફરી પાછી તે અહીંયાથી આગળ આવશે, જમીનને સમાંતર ચાલશે, જમીનના સંપર્કમાં આવશે, ફરી પાછી ત્યાંથી એક નવી શાખાને જન્મ આપશે. તો બસ આ પ્રકારની રચના જો તમને કોઈ જગ્યા ઉપર જોવા મળે તો તેને પણ કહેવાય છે ભૂસ્તારી. તેને કહેવાય છે ભૂસ્તારી. અને આ પણ એક પ્રકારે તમે જોવા જાવ તો અલિંગી પ્રજનન થયું. કેમ? કારણ કે એક જ પિતૃ છે, એમાંથી નવા નવા સજીવો બનતા જાય છે. એક જ વનસ્પતિ હતી, એમાંથી આ બની, એમાંથી આ બની, એમાંથી આ બની, કન્ટિન્યુ ચાલ્યા કરે છે. બીજા કોઈ પિતૃની જરૂર પડતી નથી. બસ તો અલિંગી પ્રજનન છે. પણ આ પ્રકારનું જો અલિંગી પ્રજનન હોય, અહીંયાથી શાખા નીકળે, જમીનની ઉપર અને સમાંતર જાય તો તેને કહેવાય ભૂસ્તારી. હવે આપણે વાત કરીશું અધોભૂસ્તારીની. તો અધોભૂસ્તારી જોજો. અધોભૂસ્તારી સમજો. અધોભૂસ્તારીમાં શું હોય? આ તમારી જમીન છે ને માની લો કે આ તમારી વનસ્પતિ છે. અધોભૂસ્તારી કોનામાં જોવા મળે તો એ પણ તમને લખીને આપું છું. ફુદીનામાં જોવા મળે. ફુદીનામાં અધોભૂસ્તારી જોવા મળે. હવે એમાં થાય શું? એમાં થાય શું કે માની લો કે આ તમારી વનસ્પતિ છે. એ વનસ્પતિના નીચેના ભાગમાંથી શાખા નીકળે તો ખરી. તમને તો ખબર હશે ને કે જે પ્રકાંડ વાળો વિસ્તાર હોય તે ઉપર હોય અને નીચેના ભાગમાં મૂળ હોય. એવી રીતે અહીંયા પણ મૂળ તો હોવાના જ છે, બરાબર? નીચે. ચાલો હવે અધોભૂસ્તારીમાં થાય શું તે જોજો કે નીચેના ભાગમાંથી શાખા નીકળશે, પણ હવે એ જે શાખા છે તે જમીનની ઉપર નહીં જાય, જમીનની અંદર જશે, અને જમીનની અંદર થોડીક સમાંતર બનશે અને જમીનના સંપર્કમાં આવી જશે, અને જ્યાં સંપર્કમાં આવશે ત્યાંથી નવો ફુદીનો બનશે. હવે આ ફુદીનો છે, આ ફુદીનો માની લો.
આકૃતિ ભલે તમને સેમ લાગે પણ આપણે ખાલી સમજવાનું છે. એટલે અહીંયા પ્રોપર પેલા ફુદીનાની આકૃતિ પાડવાની બેસો, કોન્સેપ્ટ ક્લિયર કરો. બરાબર. તો માની લો કે તમારી વનસ્પતિ છે, વનસ્પતિના નીચેના ભાગમાંથી શાખા નીકળશે, એ શાખા જમીનને સમાંતર આગળ વધશે અને ફરી પાછી ઉપર આવશે. જ્યાં અહીંયા એનો ટચ થશે, સંપર્ક થશે, અહીંયાથી એક નવી વનસ્પતિ નીકળી જશે. ફરી પાછી અહીંયાથી શાખા નીકળશે, નીચે જમીનને સમાંતર આગળ વધશે, સંપર્કમાં આવશે, ત્યાંથી એક નવી શાખા બનાવી દેશે. બસ તો આ રીતે આગળ વધ્યા કરશે, જેને આપણે નામ આપીશું અધોભૂસ્તારી. તો આ થઈ ગઈ અધોભૂસ્તારી. અને એનું ઉદાહરણ મેં તમને કયું આપ્યું? બોલો, ફુદીનો. હવે આપણે વાત કરીએ ભૂસ્તારિકા. વીરોને આપણે પછી વાત કરીએ. તો ત્રીજા મુદ્દાની વાત કરો, ભૂસ્તારિકા. ભૂસ્તારિકાની અંદર આપણે ઉદાહરણ લઈશું જળકુંભીનું. જળકુંભી, જેને વોટર હાયસિન્થ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને ટેરર ઓફ બેંગાલ પણ કહેવાય છે. હમણાં હું તમને છેલ્લે કહીશ કે ટેરર ઓફ બેંગાલ કેમ કે છે. પણ અત્યારે જે આપણે વાત કરીએ છીએ તે ભૂસ્તારિકા જળકુંભીની વાત કરીએ છીએ. જળકુંભીમાં ભૂસ્તારિકા જોવા મળે. એમાં એવું છે કે આ જે જળકુંભી છે તે પાણીમાં ઉગતી વનસ્પતિ છે. તો માની લો કે આ તમારું પાણી છે, આ પાણી છે. એ પાણીની અંદર આ તમારું પાણી છે. એ પાણીની અંદર માની લો કે આ જે છે એ તમારી જળકુંભી છે. પાણીમાં આ જે છે એ તમારી કોણ છે? જળકુંભી છે. હવે એવું કહેવાય છે કે જે જળકુંભી છે એ જળકુંભીમાંથી આ રીતે એક શાખા નીકળે. જળકુંભીમાંથી આ રીતે એક શાખા નીકળે. અને એ જે શાખા છે એ શાખાને તમે જો બારીકાઈથી જોશો, અહીંયા થોડા ઘણા આમ તેમ સ્થાનિક મૂળો પણ હશે. હવે આ જે શાખા જે નીકળે છે એ શાખાને જો તમે બારીકાઈથી જોશો તો એ શાખાની ઉપર ચોક્કસ અંતરે ગાંઠ હોય. શું હોય? ગાંઠ હોય. ગાંઠ. અને એવું કહેવાય છે કે એ જે શાખા છે એ શાખાની ઉપર જે ગાંઠ આવેલી છે એ ગાંઠમાંથી નવી વનસ્પતિનું નિર્માણ થાય છે. ફરી પાછી આ શાખા આગળ વધશે, ફરી પાછી એ શાખા ઉપર આગળ કશે કોઈ જગ્યા ઉપર ગાંઠ હશે અને ફરી પાછી એ જે ગાંઠ છે એ ગાંઠમાંથી એક નવી વનસ્પતિનું સર્જન થશે. તો બસ આ રીતે તેની અંદર આગળ વધતી જાય છે. આ રીતે વનસ્પતિ એક પછી એક ઉત્પન્ન થતી જાય છે. અને જો આ પ્રકારની જે રચના તમે લોકો જોઈ રહ્યા છો, આ પ્રકારની રચના જો તમને કોઈ જગ્યા ઉપર જોવા મળે તો તેને કહેવામાં આવે છે ભૂસ્તારિકા. આને કહેવાય ભૂસ્તારિકા. સમજ પડી? તો આ પ્રકારની જે રચના છે તેને કહેવાય ભૂસ્તારિકા. અને હવે જે આપણે વાત કરીશું આપણો છેલ્લો ચોથો પોઈન્ટ, જેનું નામ છે વિરોહ. તો આપણે વિરોહને અહીંયા જોઈએ. તો વિરોહ સમજો. વિરોહ શું છે? ચોથો મુદ્દો વિરોહ. પોઈન્ટ નંબર 4 વિરોહ. વિરોહ કોનામાં જોવા મળે તો યાદ રાખજો, હંસરાજ. એનું એક્ઝામ્પલ આપણે લઈ લઈએ, હંસરાજ. એમાં થશે શું? તો માની લો કે એક તમારી જમીન છે. જમીન પર માની લો કે આ તમારી વનસ્પતિ છે. વનસ્પતિના નીચેના ભાગમાંથી એક શાખા નીકળે અને એ જે શાખા અથવા તો તમે કલિકા પણ કહી શકો, એ જે કલિકા છે તે આ રીતે કમાન આકારે આગળ વધે અને કમાન આકારે આગળ વધતા એક વખતે જમીનના સંપર્કમાં આવી જાય. યાદ કરો, આવી ગતિ આપણે એક જગ્યાએ ભણતા હતા જેને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહેતા હતા. ફિઝિક્સમાં આવે છે ને, પ્રક્ષિપ્ત ગતિ 11મા ધોરણમાં આવતું હતું ને. તો આ જ પ્રકારની આકૃતિ હતી ને, યાદ કરો. આમ પછી આમ હતી. આપણે V0 બતાવતા હતા, યાદ છે ને? અહીંયા થીટા આવતા હતા, યાદ છે કે નહીં? એની માટે આપણે ઊંચાઈ શોધતા હતા, અવધિ શોધતા હતા, મહત્તમ અવધિ શોધતા હતા, યાદ છે કે નહીં? ના ભાઈ, 11મું તો ભણ્યા જ નથી ભાઈ. લોકડાઉનની બહુ મોટી ઇફેક્ટ રહી છે. ચાલો, કોઈ વાંધો નહીં. પણ આપણે અત્યારે અહીંયા આવી જાઓ. તો આમાં થશે શું? આમાં કોઈ પ્રક્ષેપ ગતિ નહીં આવે, ચિંતા ના કરતા. આમાં શું થાય કે જે છેડો છે, નીચેનો જે ભાગ છે, એમાંથી એક કક્ષા નીકળે છે, એક શાખા નીકળે છે, એક કલિકા નીકળે છે. એ કલિકા આ રીતે ઉપર તરફ જાય, કમાન આકારે વળે અને કમાન આકારે વળીને જમીનના સંપર્કમાં આવે. અને જમીનમાં જ્યાં સંપર્કમાં આવશે ત્યાંથી એક નવી વનસ્પતિ બનાવશે. અને એ જે વનસ્પતિનો છેડો છે, મતલબ કે નીચેનો ભાગ છે, એમાંથી પણ સેમ આ જ રીતે એક શાખા નીકળશે, કમાન આકારે વળશે અને જ્યાં સંપર્કમાં આવશે ત્યાંથી એક નવી વનસ્પતિ પેદા કરશે. બસ, તો આ પ્રકારની જે રચના છે તેને કહેવાય છે વિરોહ. આ જ છે તમારો વિરોહ. આમાં ને આમાં બહુ મોટો ફરક નથી. આમાં કેવું છે કે આમાં તમારી આ જે શાખા છે, આ જે શૃંખલા છે, એ સીધી જાય છે, જમીનને સમાંતર જાય છે, જ્યારે આમાં કમાન આકારે જાય છે. તો આને કહેવાય વિરોહ, આને કહેવાય ભૂસ્તારી, આને કહેવાય અધોભૂસ્તારી અને આ છે તમારી ભૂસ્તારિકા. તો બોલો, આટલા પોઈન્ટ દરેકને ક્લિયર થઈ ગયા? તો જનરલી તમે જોવા જાવ તો વનસ્પતિમાં જે અલિંગી પ્રજનન છે તે અહીંયા પૂરું થયું. વનસ્પતિમાં અલિંગી પ્રજનન પૂરું થયું.
હવે મારે તમને લોકોને સમજાવવાનું છે ટેરર ઓફ બેંગાલ. પણ ત્યાં સુધી આટલી વસ્તુ નોટ કરો ફટાફટ, એટલે ટેરર ઓફ બેંગાલ ઉપર આગળ વધીએ. ઓકે, તો હવે આપણે આગળ વધીએ છીએ છેલ્લા મુદ્દા પર, જેનું નામ છે ટેરર ઓફ બેંગાલ. ટેરર ઓફ બેંગાલ. ચાલો, ટેરર ઓફ બેંગાલ માટે જવાબદાર માનવામાં આવે છે જળકુંભીને. ટેરર ઓફ બેંગાલ. બેંગાલ બેંગાલ. ચાલો, ટેરર ઓફ બેંગાલ માટે જવાબદાર માનવામાં આવે છે જળકુંભી. જળકુંભી, જેનું અંગ્રેજીમાં નામ છે વોટર હાયસિન્થ. વોટર હાયસિન્થ. હવે વિદ્યાર્થીઓ, એવું કહેવાય છે કે આ જે વનસ્પતિનું જે ઓરિજિન છે, જે મૂળ છે, તે સાઉથ અમેરિકા છે. સાઉથ અમેરિકા છે. અમેરિકા. અને એવું કહેવાય છે કે આ જે વનસ્પતિ છે એ વનસ્પતિના સુંદર પુષ્પો અને મોટા મોટા પર્ણો. આના જે પુષ્પ છે તે સુંદર છે અને પર્ણ કેવા છે? મોટા છે. તો એના સુંદર પુષ્પ અને જે મોટા પર્ણો છે તેનાથી પ્રભાવિત થઈને તેને આપણે ભારતમાં લાવેલા. પણ એવું કહેવાય છે કે ભારતમાં લાવ્યા પછી ખબર પડી કે આ જે વનસ્પતિ છે તે આપણી માટે બહુ જ મોટી મુશ્કેલી છે. કેમ? કારણ કે એક વસ્તુ કહી દઉં કે આ જે વનસ્પતિ છે ને તે આપણી માટે એક નિંદણ તરીકે સાબિત થઈ છે. નિંદણ છે ભાઈ આપણી માટે. કેમ? તો કે સમજો, આ જે વનસ્પતિ છે તેનો પ્રજનન દર બહુ જ વધારે છે. મતલબ કે તેનો જે ગ્રોથ છે, તેની જે વૃદ્ધિ અને વિકાસ છે, તેનો જે વિકાસ છે તે ઝડપથી થાય છે. મતલબ કે પાણીની અંદર તે ફટાફટ ફેલાઈ જાય છે. પાણીમાં એનો જે ફેલાવો છે એ ઝડપી છે, બહુ ઝડપી છે, બહુ ઝડપી છે. હવે આમાં થાય શું કે એ જે વનસ્પતિ છે ફટાફટ આખા પાણીમાં બધે જ ફેલાઈ જાય. હવે એના પર્ણ પણ મોટા છે, તો પાણીની ઉપર જ્યારે તે ફેલાઈ જાય તો મોટાભાગનું બધું જ પાણી એના પર્ણોથી ઢંકાઈ જાય. અને સાથે સાથે આ જે વનસ્પતિ છે તે O2 નો સૌથી વધારે ઉપયોગ કરે, વધુ O2 વાપરે છે. હવે તમને લોકોને ક્લિયર થયું હશે કે જો તમારી વનસ્પતિ આ રીતે ફટાફટ તમારા પાણીની ઉપર ફેલાઈ જાય, કોઈ તળાવ છે, તળાવના પાણીની ઉપર ફેલાઈ જાય, અને ઓક્સિજન પણ જો વધારે પડતો વાપરવા લાગે, તો એ જે જળાશય છે, જે તળાવ છે, એની અંદર જે રહેતા જળચર જીવો છે એની માટે ઓક્સિજન ખૂટવાનો કે નહીં ખૂટવાનો? અને જો એની માટે ઓક્સિજન ખૂટી જશે તો એ લોકોનું મૃત્યુ થઈ જશે. સમજ પડી કે ના પડી? વધુ ઓક્સિજન વાપરે, આથી જે જળચર છે, જળચર જીવો ના મૃત્યુ નું પ્રમાણ વધી જાય છે. બરાબર ને? તો આ બધા પ્રોબ્લેમ જોવા મળે જ ભાઈ. જેને કારણે એવું કહેવાય છે કે ભાઈ આ જે વનસ્પતિ છે એ આપણી માટે એક રીતે તમે લોકો જોવા જાઓ તો આપણી માટે શેના તરીકે, મતલબ કે નિંદણ તરીકે સાબિત થઈ છે. તો આપણી માટે તે નિંદણ સમાન છે. બસ, તો આમાં બીજું કે વધારે પોઈન્ટ તો છે નહીં. એને ટેરર ઓફ બેંગાલ કહેવાય છે. બસ, તો અહીંયા આપણું આ જે લેક્ચર છે તે પૂર્ણ થાય છે. આની આગળના લેક્ચરમાં આપણે પ્રાણીઓની અંદર અલિંગી પ્રજનનની વાત કરી હતી. સાથે સાથે આ લેક્ચરમાં શરૂઆતની અંદર મેં તમને લોકોને અમીબાની અંદર જે પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર અલિંગી પ્રજનન થાય છે તેની વાત કરી. ત્યારબાદ આપણે વાનસ્પતિક પ્રજનનની શરૂઆત કરી, જેમાં ભાજન, કલિકા સર્જન, અવખંડન, બીજાણુ સર્જન, અને ત્યારબાદ અન્ય પ્રકારે અલિંગી પ્રજનન એની પણ આપણે ચર્ચા કરી. સાથે સાથે છેલ્લે ટેરર ઓફ બેંગાલની પણ વાત કરી. તો બસ, આની સાથે આપણો લેક્ચર પૂર્ણ થાય છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો, અને વાંચવાનું રાખજો. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.